હેલો એવરીવન, તો સ્વાગત છે તમારું ધરતી દલવાડીની ડાયરીઝમાં. યસ એવરીવન, તો આજનો મારો આ વ્લોગ છે મારી વિદ્યાર્થીનીઓ સાથે, કેમ કે આજે એ લોકો આવે છે મારા ઘરે. એમનું 12થનું રિઝલ્ટ આવી ગયું છે અને એ દિવસથી એ લોકોને મને મળવાની બહુ જ ઈચ્છા છે અને એ લોકો પણ કહે છે કે મેડમ અમારે તમારા ઘરે આવવું છે તમને મળવા માટે. એટલે બસ હું પણ એમની જ રાહ જોતી હતી. તો બસ ગઈકાલે જ એ લોકોનો મેસેજ આવ્યો કે મેડમ તમે ઘરે હોવ તો અમે લોકો આવીએ. મેં તો યસ, મોસ્ટ વેલકમ, આવી જાઓ તમે લોકો. તો બસ એ લોકો હવે થોડીક જ વારમાં અમારા ઘરે આવે જ છે. તો બસ પછી અમે લોકો શું કરીએ છીએ તમે આગળ વ્લોગ જોશો તો તમને ખબર પડી જશે. તો તમારે મારો આ વ્લોગ ફૂલ જોવાનો છે. ઓકે, સો લેટ્સ ગો. યસ, મારી બધી જ ગર્લ્સ અત્યારે હવે આવી ગઈ છે અને મારા માટે એ લોકો બહુ જ બધી કિટકેટ લઈને આવ્યા છે, જે મારી ફેવરિટ છે એટલે જ એ લોકો લઈને આવ્યા છે. It's time for Maggie. યસ એવરીવન, તો અત્યારે હું બનાવી રહી છું હવે મસ્ત મજાની સિમ્પલ સાદી એવી મેગી, કે જેમાં મેં સૌથી પહેલાં તો પાણી ઉકાળ્યું છે. ત્યારબાદ તેની અંદર મેગી મસાલો, લસણિયું, થોડુંક તેલ, સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું જ કમ્પ્લીટલી હવે મેં એને મિક્સ કરી દીધું છે. હવે થોડીક વારમાં બસ આપણી મેગી રેડી થઈ જશે અને મમ્મીએ તો ઓલરેડી ઢોકળા બનાવેલા છે. તો બસ આ રેડી થઈ જાય એટલે ઢોકળા અને મેગી બંને આપણે પીસી દઈએ. કોમેડી છે બધા મેં બહુ બનાવી. હાય. બસ તો બધી ગર્લ્સ જોડે હું પણ અત્યારે ગાર્ડનમાં આવી ગઈ છું બહાર, અને એ લોકો તો અત્યારે બસ સેલ્ફી લઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. ઓહો, રીલ બનાવવાની તૈયારી ચાલી રહી છે અત્યારે તો અહીંયા, કે કયા સોંગ પર રીલ બનાવી, શું ટ્રેન્ડિંગ છે અત્યારે, કઈ સ્ટાઇલ કરવી, બસ એ બધાની તૈયારી ચાલે છે. આપણે કઈ યાદ કરીએ? એક નંબર. બસ તો હવે તૈયાર થઈ ગયા છે બધાને, 1 બાય 1 ટેક લઈને હવે રીલ બનાવવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. મેડમ આયા. બસ તો આ દીપિકાબેનની ક્યારની રાહ જોવાઈ રહી હતી, એ હવે આવી ગયા છે અમારી સાથે અમને જોઈન કરવા માટે. હવે આ વાલી વિદ્યાર્થીઓ હવે એમની સાથે પિક્ચર્સ ક્લિક કરશે અને અમે લોકોએ ગ્રુપમાં પણ બહુ જ બધા ફોટોસ ક્લિક કર્યા. બસ તો આઈસ્ક્રીમ પાર્ટી પણ ખતમ થઈ ગઈ છે હવે, અને બધી જ ગર્લ્સનો હવે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો બસ હવે અમે લોકો ફાઇનલ બાય બાય કહી રહ્યા છીએ એકબીજાને.
યસ એવરીવન, તો મારી ડિયર સ્ટુડન્ટ્સ સાથેનો આજનો આ વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ થાય છે. તો તમને લોકોને કેવો લાગ્યો છે મારો આ વ્લોગ એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો પછી મળીએ આપણે આપણા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.